નીચે આવી જાઓ. આપણે થોડી બેઝિક એમની જોડેથી જાણકારી લઈ લઈએ, કારણ કે અત્યારે ગરમીના સમયમાં આગના બનાવો બહુ બનતો છે અને આપણે સૌ બચાવ આપણે કઈ રીતે ફાયર સેફટી ટ્રેનિંગ. ના દરેક સભ્યોને હવે આપણે કાર્યક્રમ અહીંયા ચાલુ કરીએ છીએ. એટલા બધા કેસીસ બનતા હોય છે તો એવામાંથી બચવાનું છે. આજે અમને તમારા ત્યાંથી પ્રવીણસિંહ છે, એમણે દાદી એમણે સામેથી આવી અને અમારા હિતુભાઈ ગઢવી બોપલ ફાયર સ્ટેશન, અમારા સ્ટેશન ઓફિસર છે જીજી વાઘેલા સાહેબ બોપલ ફાયર સ્ટેશન, અને અમારા લીડિંગ ફાયરમેન છે ભૂપેન્દ્રભાઈ, મહેશભાઈ ફાયર ફાઇટર્સ છે, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર વિજયસિંહ. એની રીતે ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કેવી રીતે કરવો? ઘણી વખત શું છે કે આવો બનાવ બને ત્યારે શું છે કે પેનિક થઈ જાય. પેનિક એટલે કે માણસ ગભરાઈ જાય. એ સામાન્ય બાબત છે. ક્યારે આગ જોઈ ના હોય, ઘરની અંદર આગ લાગી ગઈ અથવા બીજાના ઘરની અંદર આગ લાગી જાય તો સામાન્ય માણસ ગભરાઈ જાય અને શું કરવું એ દિમાગ કામ કરે નહીં. તો આવા સંજોગોમાં ફાયર બ્રિગેડને કોન્ટેક્ટ કેવી રીતે કરવો, ફાયર બ્રિગેડ તમને કઈ રીતે કોન્ટેક્ટ કરશે, આ બધી ઝીણી ઝીણી બાબતો છે પણ બહુ મહત્ત્વની બાબતો છે. તો આ બાબતોને આપણે સમજવી પડશે જેથી કરીને આપણે આવા સંજોગોમાં આવું કંઈક બનાવ બને. કોણ છે કંઈક ગભરાવાની જરૂર નથી. આપણે અહીંયા આવીને કોણ કહે છે તમે બોલ્યા અહીંયા વાંધો નહીં, આપણે સમજવાનું જ છે. આપણે સમજવાનું છે સાચું ખોટું. અને બચ્ચા પાર્ટીની બધા ઉભા રહેજો. જો એ કહેશે કે આપણે અહીંયા આગ લાગી છે અને ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કેવી રીતે કરવાનો, 100 નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો તો સીધો ફાયર આગ લાગે ત્યારે આપણે ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કરવાનો 100 નંબર ઉપર, અને પ્રોપર આપણું એડ્રેસ આપવાનું કે આ જગ્યાએ આ એરિયામાં આગ લાગી છે તો કોન્ટેક્ટ કરે અને ડાયરેક્ટ આપણા એરિયામાં આપણા ઘર પાસે આવી શકે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે સમજવાનું છે કે આપણી અંદર સમજણ કેટલી નથી. એમ્બ્યુલન્સ બોલાવીએ તો કયો નંબર છે? બધા જોસ્તી બોલો તો કયો છે એમ્બ્યુલન્સનો નંબર? વાંધો નહીં, હું બતાવી શકતે, પણ આની અંદર ઘણા બધા કન્ફ્યુઝનમાં હતા એવું મને લાગે કે કયો નંબર હશે. તો આ તો ઇમરજન્સી છે, આ નંબર તો મોઢે હોવો જ જોઈએ. તો આજે આપણે આ કન્ફ્યુઝન દૂર કરી નાખવાનું છે અને ફાયર બ્રિગેડનો નંબર છે 101. બચ્ચા પાર્ટી કયો નંબર છે? તમારો બરોબર અવાજ ના આવ્યો. કયો? હજુ બી બરોબર અવાજ ના આવ્યો. કયો? ઓકે. તો આ દ્વારા આપણે બ્રિગેડની ટીમ આવે તો એક ટીમ છે ફાયર ફાઇટિંગનું કામ કરે અને બીજી ટીમ છે તરત પગલાં કેવા લાગે પેલાને રેસ્ક્યુ કરવાના, એટલે કે એને બચાવવા. હવે તમે અહીંયા આગળ આવે અને પછી 5-15 મિનિટ પછી ખબર પડે કે હવે ફસાયો છે તો એ વખતે અફરાતફરી હોય, એટલે આવું બનાવ બનતા હોય. પણ એની અંદરથી આપણે આવું સમજીને આની અંદરથી આપણે વધારે આવો બનાવ બને તો શું કરવું એ સમજવાનું. માની લો કે તમારા ત્યાં તમે કયો ઉપયોગ કરશો? તમે 3 બેઠા છો એમાંથી કહો મને. આ બધું પ્રેક્ટિકલી હું એટલે સમજાવું. તમે મને કહો કે અહીંયા બનાવ બન્યો છે, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયું છે, તો આમાંથી તમે કયો ઉપયોગ કરો? તમે જ છો. આપણે સમજવાનું સાચું ખોટું બનશે, આ આપણે સમજવાનું છે. કદાચ ખોટું બી પડે કે સાચું બી પડે, આમાંથી કોણ કહેશે? ચલો આ બે પડ્યા છે બોટલ, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયું છે તો કયો બોટલ ઉપયોગ કરે? નાની બોટલ. હજી આ બાજુથી કોઈ? હું એવું કહું છું મોટી બોટલ. બસ ઓછો રાખો ને બસ. હું એવું કહું છું કે મોટી બોટલ. હજુ કન્ફ્યુઝનમાં છો ને બધાને કાંઈ ખબર નથી. તો આ કન્ફ્યુઝનો જ આપણે દૂર કરવાના છે. કારણ કે આગ લાગે ત્યારે એક તો હળબળાટી હોય, શું કરવું એ ખબર ના પડે. એની અંદર બધા ફાયર એક્સટિંગ્વિશરમાં પેલો કહે છે કે ના આ નહીં, પેલો કહે છે કે આ નહીં. ટાઈમ ફાયર રેપિડલી. પણ વધારે કારગર કયો છે? CO2. જે મોટો બોટલ છે એ CO2નો ઉપયોગ કરો તો શું છે કે ઇલેક્ટ્રિક ફાયરમાં વધારે સારું. બાકી તો પેલો પણ તમે આની અંદર 2 ટાઈપના ફાયર એક્સટિંગ્વિશર છે, એક પાવડર ટાઈપ છે અને એક CO2 છે. હવે લોકોની અવેરનેસ નથી હોતી. એનું હું તમને એક એક્ઝામ્પલ બીજું આપું છું. હમણાં અહીંયા આગળ સરખેજની અંદર એક દિવસ આગ લાગી હતી. અમે લોકો, હું ત્યારે પ્રહલાદનગર હતો, 2 વર્ષ થઈ ગયા, આ ફાયર સ્ટેશન નહોતું બન્યું. તો રાત્રિનો સમય હતો, ખાલી સિક્યુરિટીવાળા હતા. આગ લાગી હશે, આગ મોટી થઈ ગઈ, ફાયર બ્રિગેડને બોલાવ્યું, અમે ત્યાં જઈને આગ ઓલવી અને પછી જે આવા બોટલો ત્યાં લાગેલા હતા
એટલે પેલા સિક્યુરિટીવાળા બધાને બોલાયા મેં અને પૂછ્યું. મેં કીધું કે આગની શરૂઆત હંમેશા નાનેથી થતી હોય છે, તો તમે આ ફાયરના બોટલો કેમ ઉપયોગ ના કર્યો? મને કે સાહેબ કર્યો છે ને, ચલો બતાવો કે. તો એ મને લઈ ગયો ત્યાં આગળ. આ પેલો ફાયર એક્સટિંગ્યુશર પાવડર ટાઈપનો છે ને, એ આગ લાગી હતી ને એની અંદર આખો નાખી દીધો છે. બોલો, આખો ફાયર એક્સટિંગ્યુશર લઈને આગમાં નાખી દીધો હતો. હવે એમાં એનો વાંક નથી, સિક્યુરિટી વાળાનો વાંક નહોતો, પણ એને હવે સમજ્યા નથી વાત. તો આપણી પાસે આ બે ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર છે. એક પેલો છે પાવડર ટાઈપ. તો પહેલો આપણે એને સમજીશું શું કરવાનું હોય છે. એની અંદર કોઈ રોકેટ સાયન્સ નથી, કારણ કે આ બનાવવા માટે કોની માટે આવ્યો છે? સામાન્ય માણસને ચલાવવાનો છે. તમારે જ આ ફાયર એક્સટિંગ્યુશર ચલાવવાનો છે. એટલે આની અંદર કોઈ એવું સાયન્સ રાખેલું નથી. હમણાં તમે સમજશો, બહુ ઇઝી છે. અને આપણે પ્રેક્ટિકલ બી કરીશું. ખાલી સમજવાથી ખબર નહીં પડે, પણ તમે પ્રેક્ટિકલ કરશો તો એનાથી વધારે સમજ આવશે. તો પહેલો આપણી પાસે છે એ પાવડર ટાઈપ છે. હવે પાવડર ટાઈપ જે ફાયર એક્સટિંગ્યુશર રહ્યો એમાં એક ગેજ છે. બધાને ગેજ બતાવજો. ગેજ એ ગેજ છે. હવે ગેજની આપણે સીડીઓ ચડતા હોઈએ અને ત્યાં લાગેલો હોઈએ તો આપણે એનો ગેજ જોઈ લેવો જોઈએ. કારણ કે જો એ ગ્રીન ઝોન અને રેડ ઝોન એ રીતે બતાવ્યું હશે. જો એ ગ્રીન ઝોનમાં છે નીડલ, તો રેડ ઝોનની અંદર હશે તો એ સમજવાનું કે ફાયર એક્સટિંગ્યુશર બરોબર ચાલશે નહીં. હવે જો રેડમાં છે અને કંઈક બનાવ બન્યો અને તમે એ જ ફાયર એક્સટિંગ્યુશર ઉઠાવીને ગયા તો એ બરોબર કામ આપશે નહીં. બરાબર? એટલે કે આ પિન કાઢવી પડશે. નહીં તો ઘણીવાર શું થાય ખબર છે કે આપણે આગ લાગી હોય અને પછી આમ જઈએ ત્યાં આગળ આમ નોઝલ લઈને ઊભા રહી ગયા અને આમ દબાઈશ, અરે ના 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 આ નથી ચાલતો, બીજો લાવો. વચ્ચેથી તમે પકડશો તો શું થશે? પ્રેશર આવશે ને તો આમ ઉપર આવે આપણી. તો આ એક સમજવું પડશે. તમારી પાસે જ એક્સટિંગ્યુશર છે પણ એને ચલાવવાનો કેવી રીતે છે એ આપણે સમજીશું. બરાબર? તો આની અંદર છે કે એવું રોકેટ સાયન્સ સિમ્પલ છે. છોકરાઓ બી ચલાવી શકે છે. છોકરાઓ પાસે બી આપણે ચલાવીશું એક બે. બરાબર? તો આ છે, આ રહ્યો એ એબીસી પાવડર ટાઈપ છે. કે આગ લાગે છે કેવી રીતના અને એને બંધ કેવી રીતે કરવી. તો ફાયર રહ્યું એક ટ્રાયંગલ છે. ટ્રાયંગલ એટલે કે સળગવાવાળો પદાર્થ હોય. બરાબર? એની બાજુમાં આપણને ગરમી મળી જાય. એટલે કે આમ ટ્રાયંગલ હોય, એક સળગવાવાળો પદાર્થ, બીજું બાજુમાં ગરમી મળી જાય અને ત્રીજો પદાર્થ જોઈએ છે એની અંદર આપણે O2 એટલે કે ઓક્સિજન. ઓક્સિજન તો લેવા જવાની જરૂર નથી. તો ટ્રાયંગલ બને છે એનાથી આગ લાગે છે. આપણું કામ શું છે કે ટ્રાયંગલને તોડવાનું. ત્યાં તો સળગવાવાળો પદાર્થ છે એને ઓછો કરી નાખો. ગરમી ઓછી કરવા માટે આપણે ફાયર બ્રિગેડવાળા શું કરે છે? પાણી છાંટે છે. એનું કારણ છે કે આગને આપણે જે પાણી છાંટીને પણ કંટ્રોલ કરી શકીએ છીએ. ત્રીજી કે ઓક્સિજન કટ ઓફ કરીને પણ આપણે ફાયરને કંટ્રોલ કરી શકીએ છીએ. આપણે રોજબરોજમાં પણ આ કાર્ય કરીએ છીએ પણ તમને ખબર નહીં હોય. બહેનો જ્યારે રસોઈ બનાવો છે તો શું કરવું પડશે? 8-10 ફૂટ દાખલા તરીકે આ ખૂણામાં આગ લાગી છે. હવે ત્યાં આગળ મારે જવું છે અને એક સ્ટાન્ડર્ડ માપ હોય છે. 4 ફીટની હાઈટ ઉપર આને લગાડેલું હોય છે. ત્યાંથી તરત કેરી કરો, 8-10 ફૂટ દૂર ઉપર લઈ જાઓ, ત્યાં મૂકો એને. આની અંદર પણ એક પિન આપેલી હોય છે. એ પિનને આપણે કાઢવી પડશે. બરાબર? એનું આ લોક હોય એને તોડી નાખો નીચેથી અને આ પિનને છે ને આ રીતે કાઢી નાખો. જ્યાં લગીને આ પિન નહીં કાઢો ત્યાં લગીને આ વાલ તમારાથી ખુલશે, ત્યાં લગીને આ વાલ ખુલશે નહીં. હવે આપણે જે આ રહ્યું એ વાલ કેવી રીતે ખોલવાનો છે? તો કે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે આમ ખુલશે અને આમ બંધ થઈ જશે. આનો ઉપયોગ કરો ત્યારે શું થશે? ત્યાંની અંદરથી ગેસ નીકળશે જે આપણે આગના મૂળમાં મારવાનું. જ્યાં આગ લાગી હોય, ફ્લેમ થતી હોય એના મૂળમાં મારવાનું. બરાબર? જ્યારે પણ CO2 રિલીઝ થશે ત્યારે આની અંદરથી ઠંડી ઇફેક્ટ આપે. એટલે આપણે હેન્ડલ છે ત્યાંથી જ પકડવાનું. અહીંયાથી તમે પકડશો તો તમે કોલ્ડ બર્ન્સ થવાની શક્યતા રહે છે. બીજું કે આની અંદરથી એક અવાજ આવે. આનું મિકેનિઝમ એવું છે કે અવાજ આવે. આનો ઉપયોગ કોણે કર્યો અત્યાર લગીને? કોણ મને બતાવો? આનો ઉપયોગ કોઈએ કર્યો છે આમાં? એ કર્યો છે સ્કૂલ મેં દેખા था. મેં નહીં કરવાયા. કોણ સી સ્કૂલ? ઓ હમણાં જ કરીને આવ્યો છું ત્યાં આગળ એટલા માટે. ઓકે. તો આની અંદર સુધી એક અવાજ આવે છે. એક અવાજ આવે તો ઘણી વખત માણસ શું છે કે ગભરાઈ જાય. આની અંદર ઝૂમ કરીને અવાજ આવે તો માણસ એમ કે ફાટશે તો ભાગી જાય. હા બરાબર? તો અહીંયાથી હું આને ખોલીશ ને એટલે એક પ્રકારનો અવાજ આવશે.
સૌથી મોટામાં મોટી ચિંતા હોય અને એવું થાય પણ ખરું કારણ કે ક્યારે ઉપયોગ કર્યો ના હોય એટલે આપણાને એવું લાગે કે હમણાં ફાટશે તો એલપીજીની અંદર બી બધાને એવું જ થાય એલપીજીની અંદર પણ ફાયર થયું હોય તો લોકો બીતા હોય અને સહેજ વસ્તુ છે કે ક્યારેય જોયું ના હોય તો આપણાને એવું થવાનું છે અમે લોકો અનુભવી છે ધુમાડો તમને પણ લાગવાનો છે અને ધુમાડો અમને પણ લાગવાનો છે આગ તમને પણ દજાડવાની છે અને આગ અમને પણ દજાડવાની છે તમારા અને અમારા વચ્ચે અંતર એ છે કે અમે પ્રોફેશનલ છીએ અમે એક્સપિરિયન્સ છીએ એટલે અમને થોડી એના વિષયમાં ખબર હોય બરાબર છે તો આ એક્સટિંગ્વિશર જ્યારે પણ સમજવાનું છે જે તમારો ફાયર એક્સટિંગ્વિશર દરેક ફ્લોર પર લગાડેલા છે એને ઇઝી કેરી કરી લેવાનું કોઈ નાની આગ હોય એના બેઝ એટલે કે એનું જે ઉદ્ભવ સ્થાન હોય ત્યાં આગળ બેઝમાં જ મારવાનું એટલે ફ્લેમ બંધ થઈ જાય ફ્લેમ બંધ થઈ જાય એટલે સમજવાનું કે સ્પ્રેડ થતી બંધ થઈ જશે બરાબર તો આટલું આપણે એક્સટિંગ્વિશરની અંદર સમજવું પડશે અને આપણે પ્રેક્ટિકલ બી કરીશું જેથી કરીને આપણને સમજણ પડશે બરાબર હવે આમાં શું કરવું એ પણ આપણે એટલું જ સમજવું પડશે બરાબર તો સૌથી પહેલું કે દરેક ફ્લોર ઉપર આપણે અલાર્મ રાખેલા છે અલાર્મ સિસ્ટમ રાખેલી છે ને આપણે બરાબર લાલ કલરનું આટલું બોક્સ હશે એની અંદર અલાર્મ લાગેલો છે તો જ્યારે પણ અલાર્મ વાગે તો આપણે બધાએ શું કરવાનું છે તરત બધું કામ છોડી અને નીચે આવી જવાનું શું કરવાનું છે વેરી ગુડ તો જ્યારે પણ અલાર્મ વાગે ત્યારે આપણે બધું જ કામ છોડી અને નીચે આવી જવાનું ઘણી વખત મેં જોયું છે ઘણી વખત હું કોઈ જગ્યાએ જઈને આ વગાડું અને બધા જ માળવાળા કેટલી વારમાં નીચે આવે છે અને એસેમ્બલી પોઈન્ટ ઉપર ભેગા થાય છે અને એ લોકો બધા સમજી લે કે ભાઈ બધા જ આવી ગયા છે તો આવી ડ્રીલ ગોઠવવી પડશે તો ડ્રીલ ગોઠવેલી હશે ને તો ઓટોમેટિકલી તમને માઇન્ડ સેટ હશે કે ભાઈ આવી રીતના જવાનું આજે કોઈ વિકસિત દેશની અંદર તમે નાના બાળકને પૂછશો ને કે આગ લાગી છે યુએસની અંદર પૂછશો તો તરત કહેશે કે 911 કેમ હવે ને તો આ બધી બાબતોને આપણે સમજવી પડશે તો હવે એ બાબતમાં આવ્યો હવે મારે તમને એ સમજાવવું છે કે ધુમાડામાં ખાસ કરીને ધુમાડામાં લોકો ફસાઈ જતા હોય છે મોનોક્સાઇડ કહેવાય કાર્બન મોનોક્સાઇડ તમે વધારે ઇન્હેલ કરો એટલે શું થવાય અનકોન્શિયસ થઈ જવાય બરાબર તો એવાની અંદર આપણે શું કરવું જોઈએ તો આપણી પાસે ધુમાડામાં રૂમ છે એની અંદર ધુમાડામાં ફસાઈ ગયા છો અને બેડરૂમમાં તમે છો ઘરની અંદર ધુમાડો ભરાઈ ગયો છે તમારે બહાર નીકળવું છે તો તમે જો સીધા નીકળશો ઘરની બહાર જવા માટે કે આવો છો એટલી વારની અંદર તમે એટલો બધો શ્વાસમાં ધુમાડો લઈ લેશો ને કે તમે બહાર જ નહીં નીકળી ત્યાં પડી જશો કાર્બન મોનોક્સાઇડ રહ્યો ને એ માણસને મૂર્છિત કરી નાખે અને તમે થોડોક બી લેશો ને તો તમારું મગજ બી કામ કરવાનું બંધ કરી દેશે ડિસિઝન પાવર એકદમ તમારો ઓછો થઈ જાય તો આવા બનાવની અંદર શું કરવાનું છે આપણે હંમેશા નીચે બેસીને ચાલવાનું કેવી રીતના તો કે ભાઈ આપણી પાસે રૂમાલ હોય દુપટ્ટો હોય કોઈ પણ વસ્તુને આપણે જો ભીનું થઈ શકે એવું હોય તો આપણે એને મોઢે લપેટી દેવાનું બરાબર આમ બાંધી દેવાનું અને નીચેની તરફ બેસી જવાનું એટલે કે આવી રીતે આપણે નીચેની તરફ હવે આપણી પાસે આ રૂમાલ હોય એને બાંધી દીધો છે આપણો બીજો હાથ છે અહીંયા બાંધી દીધો છે બીજો હાથ છે એને ટેકાઈ અને આવી રીતે બહાર નીકળવાનું બીજું કે આગળની તરફ વિઝિબિલિટી ઓછી થઈ જાય ધુમાડો હોય તો થોડો હાથ પણ આગળ કરતો રહેવાનો છે જેથી કરીને કોઈ વસ્તુ સાથે તમે અથડાઈ ના જાઓ બરાબર એની કરતાં પણ બેટર છે કે જો તમે ક્રાઉલિંગ કરી શકતા હોય તો ક્રાઉલિંગ બરાબર તો આવી રીતે નીકળી શકો તમે સૌથી બેસ્ટ છે અને જો તમે બેઠા પણ નીકળશો તો જે તમે ઊભા ધુમાડામાંથી નીકળ્યા તો તમે વચ્ચે આવીને પછડાઈ જશો અને જો નીચે બેસીને નીકળ્યા તો તમે તમારા ટાર્ગેટ લગી જઈ શકશો આ બહુ હમણાં એક દાખલો આપું તમને મુંબઈની અંદર હમણાં એક દીકરીએ છે ને 5 થી 7 લોકોને ધુમાડામાંથી બચાવ્યા હમણાં આ દીકરીએ કીધું ને મને બહુ સરસ લાગ્યું મને કે મેં જોયું છે તો કે ક્યાં આગળ કે સ્કૂલમાં હે તો જોયેલું હશે એને તરત ક્લિક થશે કે આ CO2 કંઈ જોયું તો હું વિચારવા પડે કે આને ક્યાંથી જોયું હશે તમે મને શીખવાડ્યું તો સ્કૂલમાં તો આ બધી વસ્તુઓ એટલે સમજો ટ્રાવેલિંગ કરીને તમે જશો એ દીકરીનો દાખલો આપું એ આ દીકરી ક્યાંક આવી રીતના ફાયર વિશે સમજ્યું હશે અને ધુમાડા વિશે સમજ્યું હશે તો એણે 5-7 માણસો હતા અને ધુમાડામાં ફસાઈ ગયા હતા એ ટ્રાવેલિંગ કરીને ગઈ અને બધાને બી કીધું તો એ બધા બહાર નીકળી શકે તો ચાલે છે કોઈને તો આ એક નાની ટેકનિક છે પણ સમજવા જેવી છે બરાબર સમજવા જેવી ટેકનિક છે આપણે કોઈને વાગ્યું હોય ભેડા માણસ હોય એને આપણે કેવી રીતે આવું બનાવવાની હોય તો લઈ જઈ શકીએ બરાબર અને આ તમારો હાથ હોય ઓકે
રીતે લઈ જઈ શકીએ? ચાલો લઈ જઈ શકીએ ને આવી રીતે. આ નાની ટેકનિક ભાઈ, થોડું એમને બી પ્રોત્સાહન, થોડું યાર તાળી તો પાડો બંને માટે. ઓકે ફરીથી તમે બંને દૂર કરો. ચલો બંને એક્શન કરો એની સાથે. ઓકે હવે જોડાઈ જાઓ. ના ના હમણાં હવે પાછા ઉભા રહો. ચલો પાછા છૂટા પડી. હવે બધા જોઈ લેજો. ચલો એક્શન. ચલો રેડી, બેસી જાઓ. ઓકે છે આની અંદર કંઈ અઘરું? બધાને ખ્યાલ આવી ગયો? તમે જાતે કરી શકો ને? હવે ખાલી આમ જ કરવાનું છે અને સામે વાળાને આમ. બરાબર? ઓકે થેન્ક યુ વેરી મચ. બીજી એક યસ વેરી ગુડ. આવી રીતે પણ લઈ જઈ શકો. અને બીજી એક રીત આવે છે, બીજી એક રીત છે જેને ફાયરમેન લિફ્ટ કહેવામાં આવે છે. કે માણસ આપણી પાસે બે નથી, આપણે એકલા જ છીએ અને આપણે લઈ જવા છે માણસ, તો એને ફાયરમેન લિફ્ટ કહેવામાં આવે છે. બરાબર? તો એ ફાયરમેન લિફ્ટ મોટાભાગે ફાયરવાળા કરતા હોય છે કે સીડી ઉપરથી માણસને લઈને આવતા હોય. તો એ પણ એકદમ ઈઝી છે. એની અંદર પણ તમે શું છે, કોઈ પણ માણસ હોય એનો હાથ હોય એ આમ કરો, એને વચ્ચેથી આ રીતે મારી ઉપર પડી જવાનું. ઓકે આ રીતે બરાબર. અહીંયા આગળ આ લોક કરી દેવાનું. બરાબર? પછી આ તમારો હાથ છે એ અહીંયા રાખી દેવાનો. તમે દોડીને જઈ શકો. બરાબર? પણ એમાં શું છે કે એનું જે વજન છે બે પાર્ટમાં થઈ જશે. પાછળ બી જતું રહેશે અને આ બાજુ આ ઘણા છોકરાઓ માટે અહીંયા લાઈન થઈ જાવ. આમ બેસી જાઓ મારી બાજુમાં બધા. ઓકે આ બધા અહીંયા હાથ લગાડી દો. બધા તાળી પાડી. હવે આપણે ધુમાડો છે બહુ, તો કેવી રીતે ચાલવાનું છે? બધા ત્યાં લગીને ચાલીને જવાનું, નીચે બેસીને જવાનું. ચલો રેડી, ફાયર. ચલો નીચે, નીચે છે કાકો બોટલ ક્રોસ કરવાનો છે. વેરી ગુડ. ઓકે તો ધુમાડો હશે તો બધા આવું કરશો ને, હે ને? કેવી રીતના જવાનું? નીચે બેસીને. બરાબર ને? ઓકે થેન્ક યુ. પણ બનાવ બને તો એની અંદર અમે સ્પેસિફિક તો અમે ગયા 2 મિનિટમાં અહીંયાથી કટિંગ કરી નાખ્યું. એ બેનને હોસ્પિટલ ચાઇલ્ડીમાં લઈ ગયા અને આજે પણ એ સારા છે. તો લોકોમાં અવેરનેસ નથી હોતી કે કયા કયા સમયે તમે ફાયર બ્રિગેડને બોલાવી શકો. એટલા માટે થઈને હંમેશા કહીએ છીએ કે રાતના 12 વાગ્યા હોય, 2 વાગ્યા હોય, નાનો પણ બનાવ છે, તમે 101 ડાયલ કરી દો. 101 ડાયલ કરી દો. અમે તમારી માટે જ છીએ. તમને પ્રોટેક્ટ કરવા માટે અમે પગાર લઈએ છીએ. અમારી લાઈન છે એ શેની માટેની છે? આગ ઓલવવા માટેની પાઇપ છે, જેમાં નીચે પંપ છે. એટલે પંપ ચાલુ થાય એટલે એની અંદર પેલી ફિરકી જેવી છે એને હોઝ રીલ કહેવામાં આવે. એટલે કે કોઈ નાની આગ હોય અને તમે આનાથી ઓલવી ના શકો તો આપણે પેલું જે ફિરકી જેવું છે એ હોઝ રીલ ખેંચી અને ત્યાંથી તમે આમ વાલ ચાલુ કરો તો એનાથી એ રહેવા દેજો. હવે તમારામાંથી આમાંથી કોણ આવશે? કોઈ બી એક ફાયર એક્સટિંગ્વિશર લઈ ચલો આવી જાય. પેલો ભાઈ ક્યાં ગયો? ત્યાં કર્યું છે ને તું આવી જાય. ચલો આપણી પાસે આ CO2 છે, મેં સમજાવ્યું એ રીતે ત્યાં જવાનું છે. હવાની વિરુદ્ધ દિશામાં રહી. ચલો આગળ જાઓ, આગળ જાઓ, થોડો આગળ જાઓ, થોડો આગળ જાઓ હજી. વેરી ગુડ. બધા જો ઓલવી નાખી. એ તમે જોજો આ બેટરી ઓપરેટેડ છે એકદમ ઇઝી. હવે આ જ એક મિનિટ આમ રાખજે, આમ રાખ, આમ રાખ, આમ રાખ. આ વસ્તુને ઘણી વખત શું છે કે માણસ ડ્રાઈવર હોય ને એ સ્ટેરિંગની વચ્ચે ફસાઈ ગયો તો આ વસ્તુને આપણે સ્પ્રેડ બી કરી શકીએ. એટલે કોઈ જગ્યાએ ફસાઈ ગયો માણસને આપણે રિલીઝ કરી શકીએ. કોઈ ગેસની લાઈન હોય એમાં ફાયર થયું હોય તો આગળથી આપણે દબાવી બી શકીએ છીએ, જેથી કરીને એનો ફ્લો ઓછો થઈ શકે. તો આ બેટરી ઓપરેટેડ છે, ઇઝી ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ. બરાબર? તો આવા તો અમારી પાસે ઘણા છે એની અંદર ટૂલ્સ. ઓકે બેટરી ઓપરેટેડ છે. બીજું છે આપણી પાસે એક પેટ્રોલ ઓપરેટેડ આપણે વુડ કટર. ઘણી વખત તો પહેલાં ઇઝી તો આવી રીતના મોટા ને મોટા કોઈ પણ ઝાડ પછી ગમે ત્યારે આપણે એવો એક પ્રોગ્રામ રાખીશું. તો આ એક બધા થેન્ક યુ વેરી મચ, તમારો સમય આપ્યો બધાએ. થેન્ક યુ વેરી મચ અગેન. અને મેં હમણાં તાળી પાડી હતી ને, હંમેશા એ લોકોનું કામ બહુ હોય છે અને ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. થેન્ક યુ.